કીર્તિ પટેલ, તને તારા ઘરેથી ઉપાડી લેશું. અમારા ખજૂરભાઈ ભગવાનને જો કઈ બોલી ને તો તને તારા ઘરથી ઉપાડી લેતા વાર નહીં લાગે. અત્યારે તું જ્યાં જો ત્યાં વિડીયોમાં આવે છે ખજૂરભાઈ આમ, ખજૂરભાઈ તેમ. कैमरा साफ किया जाए. डू नो डिस्टर्ब માં ફોન નાખી દો. ચાલુ લાઈવે કોઈનો ફોન આવો જોઈએ નહીં. પાક્કું પાક્કું પૂરા સેવાનો કાલે વિડીયો મોકલો. ગામો ગામ કીધું છે, બબે ઘર ગોતો આપણે બનાવીએ. કહેવાનું છે કે બનાવો હાલો. કાચિંડા ભાઈ છે, કાચિંડા ભાઈ રાખી સાવંત, જે કાચિંડાની જેમ રંગ બદલે, રાખી સાવંતની જેમ હું બોલે ને શું ના બોલે, અને બોયલા પછી ફરી જાય એવા ભાઈની ચર્ચા કરવાની છે આજે. કે અમારી લોકોની મેટર ક્યાંથી ચાલુ થઈ ને એ કોઈને ખબર નથી. એને એટલા માટે કરી હતી તે એવું કીધું તું કે હું સુરેન્દ્રનગરમાં મોટો થયો છું, સુરેન્દ્રનગરમાં રહેલો છું, અને તું જીજે તેરનું પાણી ને હું જીજે તેરનું પાણી. આવું બધા ડાયલોગ બાજી તે કરી હતી ને મેં થઈ ગયું તું ના ભાઈ હાલો ભાઈ, સુરેન્દ્રનગરમાં તું રહેલો છું, સુરેન્દ્રનગરમાં તું મોટો થયેલો હોય. ત્યાર વખતે મિત્રો એને સોનબાઈ માના સમ ખાધા હતા કે ભાઈ તમે આવો, તમ તારે મળીને હું વિડીયો બનાવી દઈશ કે તમારા માટે જે સ્ટેજ ઉપરથી બોલ્યો એ મારી ભૂલ રાખ્યું. અને મેં એવું કીધું કે કાંઈ વાંધો નહીં, તમે એક સાહિત્યકાર છો, એક કલાકાર છો, એવા કલાકારની પાસે મારે માફી મંગાવી નથી. અને તમે સુરેન્દ્રનગરનું કીધું અને એને હું મારી પાસે માફી મંગાવીને નીચો બતાવવા માંગતી નથી. પણ ક્યારે પણ સ્ટેજ ઉપરથી કોઈ બેન દીકરીઓ માટે ક્યારે બોલતા નહીં. આ શબ્દ મેં ત્યારે કીધા હતા કે તમે એવું કહી દો વિડીયોમાં કે ભાઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી. ખજૂર માટે મને ફોન કર્યા, બરાબર, મને એમાં કાંઈ જ વાંધો નહોતો, ભલે કર્યા, એક એનો એક સંબંધ નાતે કર્યા ને, સમાધાન માટે. સમાધાન થાય ન થાય બે નંબરની વાત છે, પરંતુ એને મને 4 ફોન કરાવ્યા, સમાધાનની વાતો કરી, અને સમાધાન આપણે કર્યું નહીં. કેમ કે લોકોના હરેક વખતે જતું કર્યું છે, હરેક વખતે સંબંધ આડા રાખ્યા છે. મેટર તો પર્સનલ પતી જાય, બરાબર. તો કેમ ગમન ભુવાજીએ વિડીયો બનાવ્યો, ગમન ભુવાજીએ હકીકત સ્વીકારી, હકીકત કીધું. એ સાચા માણસ છે, એ દીપોમાના ભુવાજી છે, એ ક્યારેય ખોટું ના બોલે. જે વસ્તુ મેં ગમન ભુવાજીને કીધી, ગમન ભુવાજીએ કીધું કે તમે બેન સાચા છો, હકીકત વાત છે, મારે પબ્લિકને જણાવો, મને કઈ પ્રોબ્લેમ નથી. પણ મેં ગમન ભુવાજીને એવું કીધું કે ગમન ભુવાજી તમે આવો વિડીયો બનાવો ને મને થોડુંક દુઃખ થાય, કેમ કે તમે દીપોમાના ભુવા છો અને તમારી પાસે મારે આવો વિડીયો ન બનાવડાવાય. તો એને એમનું સન્માન કર્યું તું. અને જ્યારે ગમન ભુવાજીએ કીધું કે ભાઈ તે સમાધાન માટેના મને 10 ફોન કર્યા હતા, બરાબર, તો પબ્લિકને તમે એવું જતાવો છો કે ભાઈ હું આવા લુખાવને જવાબ ના આપું. અને હું ગમન ભુવાજીને કહેતા ને કે આવો વિડીયો એને કયો બનાવી દે, પરંતુ એ ગામો ગામ એવા વિડીયો ફેલાવે છે કે મારે આ લોકોને કઈ જવાબ દેવાનો થતો નથી, હું કઈ જાણતો નથી, આવાનો જવાબ દઉં નહીં. પણ તું ક્યાંથી જવાબ દે, તું ખોટો છું ભંગાર, તું ખોટો માણસ છું. પણ આજે એને ગમન ભુવાજી હારેનો સંબંધ તોડ્યો, અને ગમન ભુવાજીને એટલી તો હકીકત ખબર પડી કે ના સત્ય કોણ છે. તું જો કોકની દીકરીની ઇજ્જત ન કરી શકતો હોય ને કાચિંડા, તો હું તારા ઘરની ઇજ્જત નહીં કરું. હવે તારે જ્યાં દોડવું હોય ત્યાં દોડી લેજે, અને તારે જ્યાં મોરે મને દેવો હોય ત્યાં દઈ દેજે, પણ નહીં મૂકું, હા નહીં મૂકું. તે ખાલી મારી ઇજ્જત સાચવવા માટે ખાલી 2 શબ્દો ન બોલ્યા, ને સ્ટેજ ઉપરથી તું પાછો ડેટકોન વગર ડેટકોન પેચી નાખું ને આમ ઝાપટ દઈ દઉં. દઈ દે ઝાપટ દઈ દે, ખબર પડે તને. એટલે આની સાથે મારી મેટર ત્યારે ચાલુ થઈ
કે જ્યારે એને મારા માટે શબ્દ ના બોલ્યો ને એટલા માટે. અને બીજી વસ્તુ જાહેરમાં ખબર જ છે, મેં લખ્યું જ તું, ખાલી જગ્યા પૂરી લેજો. અને તમારા રાસલીલા ને પ્રેમ લીલા કરતા હોય તો તમને સમાજ ધુકારી જ દે ને, સ્ટેજ ઉપર નો ચડવા દે. ભલામણા તને કેવાય પબ્લિક ને, કેવાય તારી બાયડી ને, કેવાય તારી માને કે મેં ગઢવી સમાજની દીકરી ઉપર નજર ખરાબ કરી હતી, મારા આવા સંબંધો હતા એટલા માટે હું ફેંકાઈ ગયો માં, એટલા માટે હું માં ફેંકાઈ ગયો. તો તમે તમારી માને કોક તુકારા દે તો તમે બાંધવા નીકળો છો હે? હું કોઈની બેન દીકરી નથી. તું મન ફાવે ત્યારે સ્ટેજ ઉપરથી બોલેસ, તું મન ફાવે ત્યારે સ્ટેજ ઉપરથી બોલેસ. આ વખતે તને બક્ષવામાં નહીં આવે. મન પ્યાર કરતો હતો મારા યાર, હે પ્રેમ કરતો હતો મારા યાર. સાંભળજો જલ્દી. આ ફરકણો કાઢી નાખવાની છે રોડ કાંઠાની, બાકી સનેડો તો ગાવો જ નથી ભાઈ. દુનિયા કી ગાય છે, આ પકડી લે તો દેવાય તોડે. હા અપેક્ષા અને આ જો સાંભળો, આ પછી આંખમાં છે વિસ્કી નાખોમાં પાણી, દુનિયાની પથારી ફેરવી નાખી ભાઈ. બે વફા સનમ તારી બહુ મહેરબાની. અરે તમારી પેઢીમાં સારા વાત નથી એટલે તમને બીજું હું જઈશું ભાઈ. પણ મારો જીગો ગાય એવા કોઈનાથી સાહેબ યાર. ભાઈ જીગો ગીત ગાય અને તમને એમ થાય સાલું જિંદગીમાં પ્રેમ નથી કરવો, આવું તમે પ્રતિજ્ઞા લઈને બેઠા હોય. પણ એકવાર જીગાને સાંભળી લો એટલે એમ થાય સાલું કઈક થાય તો કરી લેવાય, કરી જ લેસ. હવે તમે આના કલર જોયા હે? આ તો જિગ્નેશ કવિરાજમાં માણસાઈ કહેવાય, મોટા દિલનો માણસ કહેવાય. એ કે તું એની પેઢી ઉપર બોલી ગયો તો તારી પેઢીમાં જ હારા વાટ ના હોય, તમારામાં શું હોય? ઓ જોવા પાછા કે એમના સોંગ સાંભળીને આપણને પાછું એવું થાય કે ક્યાંક મળી જાય તો કરી લેવો જોઈએ હો. પણ તું કરી જ લેસ, તું કરી જ લેસ બકા. હે ઓફિસોએ બોલાવેસ ને, ઓફિસે તારી અમદાવાદનું જે એડ્રેસ આપતો ને ઈ જ એડ્રેસ તારે પુરાવા જોઈશે ને તને ટૂંક જ સમયમાં આપું. હા પુરાવા. અને તે હવે બીજા કોઈને નથી પુકાર્યા. એક સૂતા નાગને સૂતી નાગણીને જગાડી છે, એને છંછેડી છે અને હવે રોકી લે. હા મારી ચિંતા ન કરતો, હું મરવા જ પેદા થઈશું, હું મરવા જ પેદા થઈશું. વિધિના લેખ લખેલા દાયવા છે પણ મરવું છે મોજથી ને વટથી. ઓ ભાઈ હા મરવું મારે વટથી જ છે. અને માટે સમાધાનના ફોન મેં કર્યા તા તો તું મારા માટે બે શબ્દ ન બોલી શકે કે તારા ભંગારને જા તાર માટે બોલશે? તું તો બહુ સ્ટેજ ઉપરથી બોલ્યો ને એના માટે કે અમારા આપણા ખજૂરભાઈ બચારા એકલા પડી ગયા છે, એનો સાથ સહકાર દેજો. એ ખોટીના પેટના હોય ને એના સાથ સહકારની જરૂર હોય, સાચા વ્યક્તિ એકલો જ હોય. ઓ એટલું યાદ રાખજો. પાપના ઘડા હવે ભરાઈ ગયા છે, ભરાય બરાબર હે? ડેલ કાચિંડા તમારા બેનો ભાગ છે કે શું? જે ઓફર તું મને કરતો તો તે લઈ લીધા. સાચું કેજો એ કાચિંડા, સાચું કે છે.